સવારના બધાને રાધે રાધે. તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી અમે બે જણા તૈયાર થઈ ગયા છીએ. મમ્મા લગન શું કેવું કે છે? ચલો ગાઈસ શિવાંશના મમ્માના લગન અમે તો ફર્સ્ટ ક્લાસ બે જણા તૈયાર થઈ ગયા છીએ ને આજે તૈયાર થાય છે ને તો વાર લાગશે કેટલું હું કહે છે કે ચલો ગાઈસ તો આપણું થોડા રહીને તમને સીધી મુલાકાત કરીએ ખેતરમાં જઈએ. હે તો ગાઈસ ફાઇનલી અમદાવાદથી મહેમાન આવ્યા છે ભાઈ. એ કોણ આવી લ્યા? અમે જાનના વાળ જોઈ રહ્યા હતા તમારી બીજું લે એવાન તો બેનપણી બાંધ જેવી ફટ લઈને. કેમ છો મમ્મીજી? મજા આવી આવવાની બાઇકમાં? સારું કહેવાય તમે બાઇક લઈને આવો વહેલા વહેલા. અત્યારે નવું પહેરવા બૂટ લઈ લે મોજડી. હા કશું હતું નહીં એવું કરો મણા ભાઈ. રજા લઈને સારો ટાઈમ લઈને આવ્યા. ચલો ભાઈ તો નેહા ને એની મમ્મી બધા તૈયાર થઈ ગયા છે. કીધું ક્યારે મમ્મી કેડો અલે હા કાકલું. ચલો ભાઈ જો નેહા તૈયાર થઈ ગયા તો લ્યો જો વિવો કાલ છે તો તૈયાર હજી રાતે અલગ થવાના છીએ. ચલો ભાઈ અમે ફટાફટ નીકળીએ ખેતરમાં. તો ગજા લે જા મમ્મી જો પેલા પેલા. ચલો ગાય ખેતરમાં આવીએ. અલે પેલું દૂધ કાઢજે માંથી દૂધ કાઢ લેજે માંથી. હા આજે અગાઉ છે ગયો બોલો. તો ગાઈસ ફાઇનલી જમવાનું ચાલુ થઈ ગયું છે અને અમે બધા વરે છે ફિરસવા માટે દાળ ભાત. દરવાજો વાગી દે ભાઈ કમા. હા કાત તો વાગી દે. દાદા પાન જો બેટી કેટલા દાડે દાદા જોયા 2.5 મહિને. હા જુઓ છે લેડો ના ચાલે ના ચાલે ના ભાઈ એ ખવડાવ અલગ છે યાર. બસ ના બસ પતી ગયું ના પતી ગયું ના મારા લે પપ્પા આવી જા ભાઈ આ દે લો આવો બે જણો બે જજો લઈ જાઓ ઘેર લઈ જાઓ. ટાટા જા દાદા ગાય તો તું જા લે લે ગોપી લઈ લેજે ને લઈ લેડો બાર ને ગાડી બે જણો એ ફરી જાય છે. લે લે ગોપી લઈ લે મમ્મી બે જા ભાઈ લેડ ભાઈ ટાટા એ દે દે દાદા તો જોડો તાન. ઓકે લેડો આવજો તાન. ના આવું જૂના લોકો હું ના જાઉં કદી જો હાથવી જોડો ટાટા ટાટા ટાટા. એ બાલી જતી રહી જતી રે ગાડી આપણે ઘેર. અમારા મમ્મી આવું બહુ હેરાન કરીને અવળું થઈ ગયું અવળું થઈ ગયું બેટા કે રોંગ નંબર લાગી Hare
અમારા મોમાજી સાથે જમવા માટે અમાર મમ્મી આવું છું વતો તાણે સાસુમાં એવું જો હું કીધું મમ્મી આવું બોલવાનું ચલો ખાઈએ રે હું યાર એલા એલા ખા બેજો
ગાઈસ ફાઇનલી જો ગરબા બરબા પતાઈને મસ્ત મજાના ઘેર આવ્યા છીએ. હવે ઊંઘવાની તૈયારી થાય છે. કીધું જો કે અમારે ટાબોડી છે ને હવે ઉઠ્યું છે. ડીજે પતી ગયું બેટા. હવે ઘેર આવી ગયા. હું ઉઠ્યો તું. ચલો ગાઈ તું સવારે વહેલા જોનમાં નીકળવાનું છે તો લગભગ વાગ્યો છે જો 1:30 વાગ્યો છે. બરાબર જો 1:30 ટકોરા થયા છે તો ફટાફટ છે ને હવે લાઈન ફટાફટ બધા ઊંઘી જઈએ. હવે વહેલા ઉઠવું પડશે 5-6 વાગે. તો ચલો ગાઈસ મળશું કાલે મસ્ત મજાની સવાર સાથે નવા બ્લોગમાં. ગુડ નાઇટ.